બરાબરનો નવરાત્રીનો જે માહોલ છે તે જામ્યો છે. અને આપણું ગુજરાત છે તે તો ફેમસ જ આ માટે છે કે ગુજરાતીઓ છે તે 9 દિવસ સુધી જ્યાં આખા વિશ્વનો સૌથી લાંબો ચાલતો જે ડાન્સિંગ ફેસ્ટિવલ છે તેને મનાવવા માટે એ પણ રંગબેરંગી વેશભૂષા સાથે જાણીતો છે. ને એમાં પણ જો ગુજરાતના વડોદરાની એટલે કે સંસ્કારી નગરીની વાત કરવામાં આવે તો યુનાઇટેડ વેના જે ગરબા છે તે જગ જાહેર છે. પરંતુ હાલ થોડા દિવસથી જે રીતે વરસાદ પણ વિઘ્ન બન્યો છે અને આ ગરબા છે તે ચર્ચામાં આવ્યા છે, ત્યારે આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે મારા એસોસિએટ એડિટર છે વડોદરાથી, તેઓ અમારી સાથે જોડાયા છે, અમિત ઠાકોર. અમિત, ખાસ કરીને દર વખતે કહેવાય ને કે વડોદરા અને એમાં પણ એની એક અલગ આઈડેન્ટિટી છે યુનાઇટેડ વેના ગરબા, પરંતુ છેલ્લા ટાઈમથી ઘણા ચર્ચામાં આવ્યા છે. શું છે આખો મામલો આમ? જુઓ, યુનાઇટેડ વેનો આખો જે મામલો છે અને મેનેજમેન્ટ છે વરસાદે બગાડી દીધું છે. અને આ વરસાદને કારણે એક વસ્તુ એવી પણ થઈ છે કે યુનાઇટેડ વેનું જે મેનેજમેન્ટ છે તેની એક રીતે પોલ ખુલી ગઈ છે. યુનાઇટેડ વેમાં જેટલું પણ ક્રાઉડ આવે છે, વડોદરાના જેટલા પણ ખેલૈયાઓ આવે છે, 40-50 હજાર ખેલૈયાઓ રમે છે એક સાથે આટલા મોટા ગ્રાઉન્ડમાં, અને એ આજથી નથી રમતા, ઘણા વર્ષો થયા. એક માત્ર નામ છે અતુલ પુરોહિત, તેને કારણે આવે છે. એ જે સિંગર છે એમના કારણે જે પબ્લિક ત્યાં આવે છે. અને છેલ્લા 2-3 વર્ષથી એવું થઈ રહ્યું છે કે વરસાદ જયારે વિઘ્ન બની રહ્યો છે ત્યારે એ ગ્રાઉન્ડમાં કીચડ થઈ જાય છે. અને આ વખતે એની તો પરાકાષ્ઠા થઈ ગઈ. સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો આપે જોયા હશે કે પબ્લિક કંટાળી ગઈ છે, કીચડમાં રમે ક્યાં. એટલે મેનેજમેન્ટથી હેન્ડલ ના થયું કે વરસાદ છે તો તેનું ઓપ્શન શું. વરસાદ તો પડવાનો છે, આ સિઝન છે, પણ બીજા પણ ગરબા થાય છે વડોદરામાં, તો ત્યાં પણ ઘણા બધા ગરબા આયોજકોએ વરસાદ પડે તો કઈ વ્યવસ્થા કરવી તેની આગોતરી વ્યવસ્થા કરી રાખી છે. યુનાઇટેડ વે પણ કરી હશે, પરંતુ તેમ છતાં એટલું બધું કિયોસ થઈ ગયો આ વખતે કે બીજો વિષય એ થયો કે પાસ સમયસર મળ્યા નથી યુનાઇટેડ વેના જેટલા પણ ખેલૈયાઓ છે. મતલબ નોરતા પહેલા જે આખો એક હોબાળો પણ સામે આવ્યો. હા, 1 મહિના પહેલાથી એનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. અને યુનાઇટેડ વેનું જ્યારથી રજીસ્ટ્રેશન શરૂ થાય વેરી ફર્સ્ટ ડે થી ખૂબ સંખ્યામાં, મોટી સંખ્યામાં, કારણ કે રાહ જોતા આવ્યું છે આખું વર્ષ. યુનાઇટેડ વેની પર ગરબા રમનારા જે ખેલૈયાઓ છે એનું ગ્રુપ અલગ છે, એનો ક્લાસ આખો અલગ છે. એટલે આખા વર્ષ રાહ જોતા હોય છે. અને જે દિવસથી રજીસ્ટ્રેશન ઓપન થાય એ દિવસથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ત્યાં રજીસ્ટ્રેશન પોતાનું શરૂ કરાવી દેતા હોય છે. અને યુનાઇટેડ વેની એવું નથી, ફીસ પણ ખૂબ વધારે છે. જે મેલ છે એની જે પાસ છે તેના 5,000 કરતા પણ વધુ રૂપિયા છે. ફિમેલના પણ એનાથી ઓછા છે. એટલે સૌથી વધારે ફીસ યુનાઇટેડ વે લે છે. અને તેની સામે જયારે 1 મહિના પહેલાથી લોકો રજીસ્ટ્રેશન કરાવતા હોય અને નવરાત્રી શરૂ થવાના આગલા દિવસ સુધી લોકોને પાસ ન મળે તો આનાથી મોટું મિસમેનેજમેન્ટ ન હોઈ શકે. આ વખતે આ જ જોવા મળ્યું છે. એટલે વધારે આક્રોશ લોકોમાં એટલા માટે છે કે એક તો પાસ ન મળ્યા, અને માંડ જયારે પાસ મળ્યા પણ કેવી રીતે લોકોને, ત્યાં ધક્કા મુક્કી કરવી પડી, ત્યાં તોડફોડ કરવી પડી, ત્યાં હોબાળો કરવો પડ્યો. કેમ કરવો પડ્યો? મેનેજમેન્ટ બરાબર ધ્યાન નતું આપતું, મેનેજમેન્ટ વાત નહોતું સાંભળતું, મેનેજમેન્ટ રિપ્લાય નહોતું કરતું. દિનેશ પટેલ છે, હેમંત શાહ છે, આ મેનેજમેન્ટના બંધાતા કહેવાય યુનાઇટેડ વેના. વર્ષોથી આ લોકો બંને મેનેજમેન્ટ કરે છે, પરંતુ આ વખતે બંને જણા નિષ્ફળ ગયા છે, હેન્ડલ જ ન કરી શક્યા. અને આટલું કર્યા પછી પણ અમિત, કે જે રીતે વર્ષોથી આ ગરબાનું એક અલગ નામ થઈ ગયું છે, અતુલ પુરોહિતના નામે લોકો ત્યાં આવી રહ્યા છે, એટલે મેનેજમેન્ટ થોડું નિષ્ક્રિય થઈ ગયું છે લોકો માટે. કારણ કે એક તરફ આપણે વાત કરીએ તો કુદરતી જે આફત છે કે અચાનક વરસાદ આવે છે કે વાવાઝોડું આવે છે તો એના પર તો કોઈનું ચાલતું નથી. સાથે સાથે 40-50 હજાર જેટલું ક્રાઉડ છે એ આવતું હોય તો ડેફિનેટલી એને મેનેજ કરવામાં ક્યાંક થોડા ગ્લિચીસ જોવા મળે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. તો તમને વડોદરા વાસી તરીકે આટલા વર્ષોથી જે આ મતલબ આયોજન થતું આવ્યું છે, શું લાગી રહ્યું છે? જો હું કીધું ને કે મેનેજમેન્ટ, આપની વાત સાચી છે, અતુલ પુરોહિતના નામથી ત્યાં પબ્લિક આવે છે એટલે કદાચ મનમાં એમને એવું થઈ પણ ગયું હશે કે ગમે તેટલી ઉણપ રહી ગઈ હશે, થોડું કચાશ રહી ગઈ હશે, ક્રાઉડને તકલીફ પડશે, ખેલૈયાઓને પાસ મેળવવામાં તકલીફ પડશે, ત્યાં પહોંચશે તો વરસાદના કારણે કીચડની તકલીફ પડશે, પણ લોકો આવશે. કેમ આવશે? કારણ કે અતુલ પુરોહિત ત્યાં આવીને પહેલા બેસી જાય છે. એ જ્યારથી ગરબાની શરૂઆત કરે એટલે ખેલૈયાઓ બધું જ ભૂલી જાય છે. અત્યાર સુધી જે પણ તકલીફ પડી એ બધું જ ભૂલી જાય છે.
આ વખતે એમને એવું હતું, દર વખતે આવું હતું, પણ આ વખતે પણ એવું મેનેજમેન્ટ અને જે મેનેજમેન્ટમાં જે મિનેશ પટેલ છે, હેમંત શાહ છે, એ લોકોને પણ એવું જ હતું કે અતુલ પુરોહિત એક દિવસ એમને એક દિવસ મળી જાય, અતુલ પુરોહિત ગાય, ખેલૈયાઓ રમવા માંડે, ઝૂમવા માંડે, બધી જેટલી તકલીફો પડી હતી એ ભૂલી જાય. પણ આ વખતે એ ન થયું, કારણ કે શરૂઆત તો ત્યાંથી થઈ કે એક મહિના પહેલા પાસ જયારે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, નવરાત્રીના એક દિવસ પહેલા સુધી નથી મળ્યા પાસ, ત્યાં ખૂબ હોબાળો થયો છે અને 3 લોકોની ઈજા પણ થઈ. એટલી હદ સુધી પરિસ્થિતિ વણસી ગઈ. બીજું કે પાસ માંડ એ લોકોને મળ્યા આટલી બબાલ પછી પણ, અને ગ્રાઉન્ડ પર પહોંચ્યા તો કીચડ, રમવાનું તો રમી ગયા. એવું નથી કે એકમાત્ર યુનાઇટેડ વે ગરબા થાય છે. વડોદરામાં 17 થી 18 જેટલા એવા મોટા ગરબા છે જ્યાં ખૂબ હજારોની સંખ્યામાં લોકો રમતા હોય છે. આમ તો નાના મોટા થઈને 600 જેટલા ગરબા વડોદરામાં રમાય છે, પરંતુ જે મુખ્ય ગરબા છે એ યુનાઇટેડ વે છે, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા છે, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ છે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ નવલખી ખાતે પહેલા દિવસે આયોજન શક્ય નહોતું બન્યું, કારણ કે ત્યાં પણ એ જ કીચડની સમસ્યા હતી. પણ ત્યાંનું મેનેજમેન્ટ એવું સારું હતું કે બીજા દિવસથી ગરબા રમવા લાગ્યા. યુનાઇટેડ વેમાં પણ આવું સવાલ થયું. એ પણ થાય ને અમિત કે દાખલા તરીકે તમે અત્યારે 5,000-6,000 જેટલા પાસની કિંમત મેળવો છો, આટલા મોટી સંખ્યામાં લોકોનો એટલો ધસારો છે કે ભાઈ યુનાઇટેડ વેમાં આવીને ગરબા કરવા છે, તો એક મેનેજમેન્ટની જવાબદારી એ પણ બને કે લોકોને એ પ્રમાણેની સુવિધાઓ આપવામાં આવે. અને ખાસ કરીને જે ગ્રાઉન્ડની અમે લોકોએ હાલત જોઈ છે કે જે કીચડમાં મતલબ તમારા પગ છે તે અંદર જતા રહે છે, એ ખૂંપી જાય. પ્રકારનો આખો માહોલ લોકોમાં રોષ એટલા માટે જ છે કે તમે જેટલા રૂપિયા માંગો છો દર વખતે વધારતા જાય છે રૂપિયા. જે પાસના રૂપિયા છે યુનાઇટેડ વે વધારતું જાય છે, 400 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા આપવામાં કોઈ તકલીફ નથી લોકોને. પણ તકલીફ ત્યાં થાય છે કે જ્યારે નવરાત્રી શરૂ થવાના આગલા દિવસ સુધી લોકોને પાસ ન મળે, અને જો પાસ મળી જાય તો વરસાદ પડ્યો હોય, સામાન્ય વરસાદમાં પણ આટલું કીચડ થઈ જાય, તો પછી સ્વાભાવિકપણે મેનેજમેન્ટ સામે સવાલ ઉભા થાય. ખેલૈયાઓને જેમને રમવું છે, જેમને અતુલ પુરોહિતના તાલે ઝૂમવું છે, એ 6,000 આવતા વર્ષે કરશો તમે તોય એ ખર્ચીને જવાના છે, પરંતુ તમને સુવિધા નહીં મળે તો સ્વાભાવિકપણે રોષ અને નારાજગી થશે. તો આ વખતે આ જ છે, તમે રૂપિયા લો છો, અને એક વિડીયો પણ વાયરલ થયો હતો, TV13 પર ચાલ્યો પણ હતો. એમને એ ખેલૈયા એવું કહે છે અતુલ પુરોહિતને કે તમે 10,000 કહેશો તો અમે 10,000 આપીશું, 20,000 કહેશો તો 20,000 આપીશું. પણ આ જે આયોજકો છે એમની માટે એક જે શબ્દનો ઉપયોગ કર્યો એ ખેલૈયાએ, અહીંયા બોલી શકાય એમ નથી, એટલે આપણે બતાવ્યો તો ત્યારે પણ બીપ કર્યું હતું. એટલે આટલી હદે રોષ છે આયોજકો સામે કે તમે મેનેજ નથી કરી શકતા. બિલકુલ. અને અમિત, આટલા વર્ષોથી લગભગ કેટલા વર્ષોથી આયોજન થતું હશે? લગભગ 20-25 વર્ષથી આયોજન થાય છે યુનાઇટેડ વેનું. અને જે રીતનું કે આમ જોઈએ તો જે થોડો આક્રોશ છે, કારણ કે આવી યુનાઇટેડ વે ને લઈને આ પ્રકારનું વલણ આપણે ક્યારે અગાઉ જોયું નથી. તો એનું કોઈ બીજું કારણ હોઈ શકે કે ફક્ત ને ફક્ત સુવિધાનો અભાવ છે, કે મેનેજમેન્ટની જે એક ઉપેક્ષા છે પોતાના જે પણ દર્શકો આવે છે એના માટે, એવું કહી શકાય? જો એવું તો નથી કે મેનેજમેન્ટ બદલાય, પણ હા આ વખતે એક ઇન્ટરનલ સોર્સથી માહિતી એવી છે કે જે દર વર્ષે આટલા વર્ષોથી મિનેશ પટેલ, હેમંત શાહ આ બધું મેનેજમેન્ટ કરતા આવ્યા છે, દર વખતે કદાચ યુનાઇટેડ વેમાં એવું હોય છે કે અલગ અલગ લોકોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે. આ વખતે કોઈ બીજી વ્યક્તિને, મેન તો મિનેશ પટેલ ને હેમંત શાહને જવાબદારી સોંપેલી જ છે. હેમંત શાહ પ્રમુખ છે, મેનેજ કરી રહ્યા છે. મિનેશ પટેલ પણ ઘણું બધું સિનિયોરિટીના નાતે, અનુભવના નાતે મેનેજ કરી રહ્યા છે. પણ કદાચ ઇન્ટરનલ બીજી કોઈ જવાબદારી કોઈને કોઈ સોંપવામાં આવી હોય તેને કારણે મેનેજમેન્ટ બગડ્યું હોય, એવી ઇન્ટરનલ સોર્સની માહિતી છે. ન પણ હોઈ શકે, પરંતુ મારી પાસે એવી માહિતી છે તે પ્રમાણે. પરંતુ તેમ છતાં તમારો આટલો ફેમસ ગરબો છે, વિશ્વ વિખ્યાત છે, તમારી નામના છે, અતુલ પુરોહિત જેવા સિંગર છે તમારી પાસે, એક સાથે આટલી બધી ક્રાઉડ તમારી પાસે રમવા આવે છે તમારે ત્યાં, તો પછી મેનેજમેન્ટમાં તમારા ઇન્ટરનલ જેને જે જવાબદારી સોંપી હોય તે એ નવરાત્રીના આગલા દિવસ સુધી હોઈ શકે. નવરાત્રી જ્યારથી શરૂ થાય, ગરબા પહેલા દિવસથી જ્યારથી શરૂ થાય, એ બધું સાઈડ પર મૂકીને મેનેજમેન્ટ વ્યવસ્થિત કરવું જોઈએ. ખેલૈયાઓને મેઇનલી તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. તમારા અંદર પૈસા લો છો, તમે આયોજન કરો છો, એવું પણ નથી કે તમે નવા નિશાળે આવશો, તમે આટલા વર્ષોથી આયોજન કરી રહ્યા છો, તો તમારી એક જવાબદારી
અને આટલા બધા લોકો તમારી પાસેથી અપેક્ષા રાખીને ઇવન ગ્રાઉન્ડ પર આવીને તમને લોકો કહી રહ્યા છે, તમારી ઉપર અવાજ ઉઠાવી રહ્યા છે, તો એ તમારી એક જવાબદારી બને છે. એટલે પોતાની જવાબદારી નિભાવવામાં કે કમિટીમાં અમુક મેમ્બર નવા આવ્યા હોય, જૂના આવ્યા હોય, અંદરના જે ઓલા હોય, એ પણ એક કારણ હોઈ શકે એવું લાગી રહ્યું છે તમને? બની શકે. મેં કીધું ને આપને કે દરેક ગરબા આયોજન જ્યારે થતું હોય છે ત્યારે મોસ્ટલી વડોદરામાં જેટલા પણ મોટા ગરબા થાય છે એમાં દરેક વખતે દર વર્ષે મેનેજમેન્ટમાં નાના મોટા ચેન્જીસ થતા હોય છે, પરંતુ એ ચેન્જીસની ઇફેક્ટ ખેલૈયાઓ પર કે વેરી ફર્સ્ટ ડે થી જ્યારે નવરાત્રી શરૂ થતી હોય ત્યારે મેદાન પર એ ના દેખાવી જોઈએ. ઇન્ટરનલ તમારા કેટલા પણ ડિસ્પ્યુટ હોય, કંઈ પણ હોય, મેનેજમેન્ટમાં ક્યાંય કચાશ રહી ગઈ હોય તો આગલા દિવસ સુધી સુધારી દેવી જોઈએ, પરંતુ એ નથી થઈ રહ્યું યુનાઇટેડ વે માં. ઇવન અને એટલા માટે ઘણા બધા ચાલી લોકો બની મોટા રહી છે. મોટા આયોજનો છે કે કદાચ શક્ય જ ના હોય તો ગરબા બંધ રાખવાનું પણ એક ઓપ્શન હોય છે કે કદાચ અને એ પણ માહિતી તમે લોકો સુધી પહોંચાડી શકો, પરંતુ આ અહીંયા એ પણ નથી કરવામાં આવ્યું. બીજો મારો સવાલ એ છે કે ઓવરઓલ તમે જે રીતે કહ્યું કે ઘણા બધા આયોજનો થઈ રહ્યા છે, કેવો છે માહોલ વડોદરાનો? કારણ કે વડોદરાના ગરબા, એની સાજ સજ્જા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, ખૂબ જ વિશ્વવિખ્યાત આખા છે, અલગ જ એનર્જી વડોદરાની ગરબીનો લાભ મને પણ મળ્યો છે તો જોવા મળતી હોય છે. તો કેવો માહોલ છે આ વખતે નવરાત્રીનો? ખૂબ કારણ કે એક ખૂબ સમય સરસ. એવી વાત હતી કે વરસાદ વિઘ્ન બનશે, પરંતુ લકીલી આજ સુધી હજુ વરસાદે થોડો વિરામ લીધો છે ખરો. જો નવરાત્રી જયારે શરૂ થતી હોય ને, વડોદરા વાસીઓ હરખઘેલા થઈ જાય છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરતા હોય છે કે બસ વરસાદ ના પડવો જોઈએ. આયોજક, ગરબા વાળા, તમે 10,000, 15,000, 20,000, 5,000, 5-6 હજાર તો ચાલે જ છે. એ ચૂકવવાની પણ એક સમય જો આવશે તો એ પણ ચૂકવવા તૈયાર છે, કારણ કે વડોદરા વાસીઓ એક રીતે કહીએ ને તો ગરબા ઘેલા છે, ગરબાની રાહ જોતા હોય છે, દર વર્ષે નવરાત્રી શરૂ થવાની રાહ જોતા હોય છે. અને વિશ્વવિખ્યાત છે, ફેમસ છે ગરબા. વડોદરામાં જે સ્ટાઇલમાં ગરબા રમાય છે એ રાજ્યના અન્ય શહેરોમાં કે મુંબઈમાં પણ એ નહીં રમાતા હોય. જે રિયલ ગરબા કલ્ચર આટલી કહેવાય ને મોટી એ સંખ્યામાં વડોદરાનું. લોકો એક જ મતલબ રાઉન્ડમાં અલગ અલગ બનતા હોય અને એ જયારે ડ્રોનના માફકથી જે દ્રશ્ય આવે, અલગ જ એનર્જી, એક જ સ્ટેપ, એટલી જ સભ્યોલાથી મતલબ બહુ સરસ આખો એક માહોલ જોવા મળતો હોય છે જ્યારે એમાં પણ જયારે આ પ્રકારની તમે જે કહી રહ્યા છો એ બધા પ્રકારની ગરબીઓ જયારે સામે આવતી હોય છે ત્યારે. બિલકુલ. ડ્રોન થી જયારે એ દ્રશ્યો જોશો ને તો ખૂબ અદ્ભુત લાગશે અને જોયા પણ છે, દર વર્ષે જોવા પણ મળે છે. આ વખતે થોડું સુરક્ષાની દ્રષ્ટિએ પણ વાત કરી લઉં કે વડોદરા પોલીસ દ્વારા આ વખતે તમામ જે મોટા ગરબા આયોજનો છે, આમ તો દર વર્ષે સુરક્ષા વ્યવસ્થા રહેતી હોય છે, પરંતુ વડોદરા પોલીસ દ્વારા દર વર્ષે તેમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે. આ વર્ષે પણ સી ટીમની વ્યવસ્થા દરેક ગરબા ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે. આમ તો અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ છે, પરંતુ વડોદરામાં પણ એવું આયોજન વડોદરા પોલીસ તરફથી એકદમ સુંદર આયોજન થયું છે, જેમાં સી ટીમની જે મહિલા કર્મચારીઓ છે, એટલે પોલીસ જે મહિલા કર્મચારીઓ છે એ ચણિયા ચોળી પહેરીને ખેલૈયાઓની વચ્ચે હાજર હોય છે, ઉપસ્થિત હોય છે. એટલે ક્યારેક એવું બનતું હોય છે કે ગરબામાં ઘણા બધા એવા ટપોરી લોકો પણ ઘૂસી જતા હોય છે ગરબાના નામે, અને મહિલાઓ સાથે એવી અણબનાવ બનવાના પણ ઘણા બધા કિસ્સાઓ ભૂતકાળમાં થયા છે. એટલે એ પ્રકારના કિસ્સા ન બને તે માટે વડોદરા પોલીસ આ વખતે વધારે અવેર ને એલર્ટ છે, અને એટલા માટે જ વડોદરા પોલીસે એવું પણ કર્યું છે કે સી ટીમ તો તૈનાત છે જ જમીન પર, પરંતુ આકાશમાંથી પણ વડોદરા પોલીસ નજર રાખી રહી છે. તમામ મોટા ગરબા જ્યાં થાય છે ત્યાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. એટલે માત્ર ગરબા મેદાન પર નહીં, એના પાર્કિંગમાં, એની આસપાસ આવેલી જે અવાવરૂ જગ્યાઓ છે ત્યાં પણ ડ્રોન ઉડાવીને સતત વડોદરા પોલીસ તેના પર નજર રાખી રહી છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ તો રમવા જનાર જે મહિલા છે, જે છોકરી છે, દીકરીઓ છે, એ ખૂબ સુરક્ષિત, સેફ ફીલ કરી શકે તે પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવાનો પણ વડોદરા પોલીસ તરફથી એક સુંદર પ્રયાસ થયો છે. અને એટલા માટે જ વડોદરામાં આમ એક રીતે કહીએ તો અત્યંત સરાહનીય, કારણ કે આપણા ગુજરાતની જે એક આખી આગવી ઓળખ, આપણી સંસ્કૃતિની આગવી ઓળખ, એમાં પણ જયારે ગૃહમંત્રી ખુદ એવું કહે છે કે બિંદાસ રમો, તમે સુરક્ષિત છો અને મોડી રાત સુધી ગરબા રમો. બીજી તરફ આપણી જે સુરક્ષા વ્યવસ્થા એટલે કે પોલીસ કર્મીઓની જો વાત કરવામાં આવે તો ખડે પગે ઉપર આકાશમાં બાજ નજર ડ્રોન થી રાખી રહ્યા છે, નીચે સી ટીમ કામ કરી રહી છે જમીનમાં, અને મતલબ તમામ લેવલે કે ભાઈ કોઈ પણ રીતે જે શહેરીજનો છે એને કોઈ પણ રીતે, મહિલાઓને કોઈ પણ તકલીફ ના થાય એ પ્રકારની વ્યવસ્થા. પરંતુ હવે નાના મોટા ગ્લીચીસ કે જ્યાં ખરેખર લોકોને રમવું છે ત્યાં રમી નથી શકતા આ વખતે.
જો એટલા માટે પોલીસને સેલ્યુટ કરવાનું મન થાય કે એમની ડ્યુટી માત્ર વિશેષ ડ્યુટી નવરાત્રીની રાતની વધારે થઈ જતી હોય છે. 3-4 વાગ્યા સુધી પોલીસ ફરજ બજાવતી હોય છે અને બીજા દિવસે સવારે 8 વાગ્યાથી 9 વાગ્યાથી એમની ડ્યુટી શરૂ થઈ જતી હોય છે. એટલે ઊંઘ પણ પ્રોપર નથી મળતી. તેમ છતાં પોલીસ કર્મચારીઓ ખૂબ સરાહનીય રીતે રાત્રે મોડી રાત સુધી ગરબા ગ્રાઉન્ડોમાં પોતાની ફરજ નિભાવે છે. તૈનાત હોય છે. સતત કોઈ એવો બનાવ ન બની જાય જેથી કરીને ગુજરાતમાં જે રીતે એક એટમોસ્ફિયર, સુરક્ષિત એટમોસ્ફિયર ઊભું થયું છે છેલ્લા ઘણા વર્ષોથી, એને કોઈ લાંછન ન લાગે તેની જવાબદારી પણ પોલીસના સિરે છે. સરકારની તો પછી આવશે, પહેલા પોલીસના સિરે આવશે, કારણ કે કોઈ પણ ઘટના બને તો એની જવાબદારી પોલીસ પાસે આવતી હોય છે. એટલે પોલીસ વધારે સતર્ક થઈને, એલર્ટ થઈને ધ્યાન રાખી રહી છે ને એટલા માટે જ આટલા સેફ અને સુરક્ષિત ગરબા શક્ય બન્યા છે. ના માત્ર વડોદરા, પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ શહેરોમાં અને એ બાબતને સરાહવી જ પડે, એની પ્રશંસા કરવી જ પડે, કારણ કે જ્યારે મતલબ એ લોકો મતલબ પોતાના નવરાત્રીની મજાને સાઈડમાં રાખીને ખડે પગે જ્યાં સુધી લોકો રમી રહ્યા છે ત્યાં સુધી, કારણ કે ખરેખર આ બધા જ તહેવારોની વાત છે કે જ્યારે છેલ્લો કોઈ ખેલૈયો એક્ઝેક્ટલી છેલ્લો એક ખેલૈયો મેદાનમાંથી બહાર ન જતો રહે, પાર્કિંગમાંથી એની ગાડી ન કાઢે અને બહાર રોડ પર ન જતો રહે, ત્યાં સુધીની જવાબદારી પોલીસ કર્મીઓ નજર રાખતા હોય છે. અને એટલું જ નહીં, કોઈ દીકરી જ્યારે ગરબામાંથી છૂટે ને ઘર સુધી પહોંચે ત્યાં સુધીની પણ વ્યવસ્થા વડોદરા પોલીસ અને રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે. અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા છે. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા બદલ. તમે જે સ્ટોરી મોકલી છે એ તમામ સ્ટોરી અમે વડોદરાની પણ ખૂબ જ સરસ રીતે ચલાવી રહ્યા છે, કારણ કે ખરેખર અત્યારે કારણ કે નવરાત્રીનો માહોલ જ હોય છે આ, ને એમાં જ મતલબ આ જ પ્રકારની વાતોને લઈને આપણા ગુજરાતીઓ કે ઘરની બહેન દીકરીઓ છે બહાર નીકળીને મતલબ સુરક્ષિત મહેસૂસ કરીને આ જે તહેવાર છે તેને ઉજવતી હોય છે. તમારો સમય આપવા બદલ અમિત, આભાર. તો જે રીતે આપણે વાત કરી કે અત્યારે જે ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સાથે સાથે અત્યારે ત્રીજા નોરતા સુધી તો મેઘરાજા પણ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કદાચ વરસાદ છે તે મજા બગાડી શકે છે. હજુ આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી તો જરૂરથી કરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું અત્યારે ખેલૈયાઓએ કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તમારા માટે અત્યારે આપણી જે સુરક્ષા વ્યવસ્થા છે રાજ્યની તે ખડે પગે છે. ઉપર ડ્રોન થી અને નીચે જમીન પર શી ટીમ છે તે સતત ખડે પગે છે. અને જે રીતે વાત કરવામાં આવી કે એક ખેલૈયો, છેલ્લો ખેલૈયો છે તે ગ્રાઉન્ડની બહાર ના નીકળી જાય ત્યાં સુધી તમારી સુરક્ષા માટે અત્યારે પોલીસ પણ કામ કરી રહી છે. તો બસ નવરાત્રીનો જે આ માહોલ છે, આપણી જે માની આરાધના છે, ફરી એકવાર આપને વિનંતી કરીશ કે આપણી જે સંસ્કૃતિ છે તેને લાંછન ન લાગે તે પ્રકારના કોઈ પણ ઓલા ના રાખીએ. સભ્ય કપડા પહેરીને સભ્ય રીતે ગરબાનો અને આપણી સંસ્કૃતિનું આપણે આ જે મહાન જે પર્વ છે માની આરાધનાનું તેને માણે. સૌને હેપી નવરાત્રી. અને બસ આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સમક્ષ જોડાતી રહીશ. આપ જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.